જે ઇન્સ્ટાગ્રામ પર તમે બધાએ જોયું છે, બસ આ એ જ છે હમણાં, જેને જોવા માટે હું છેક આટલે દૂર સુધી આવ્યો. કલાકારે એવી મૂર્તિ બનાવી છે કે હમણાં એમ લાગશે કે માં કંઈક બોલશે. હેલો ગાઈઝ, રેડી ટુ ફ્લાય. કેમ છો મિત્રો? ઘણા સમય પછી બારો ટ્રાવેલિંગ લાઇફસ્ટાઇલની અંદર આપણે મળી રહ્યા છીએ. અને હમણાં જ મોદી સાહેબે કહ્યું છે કે 1 વર્ષ સુધી ફોરેન ટ્રીપ કેન્સલ. દિલને લાગી આવ્યું દેશભક્તિ સર ઉપર. પણ ફ્લાઇટની ટિકિટ તો થઈ ગઈ હતી, પૈસા રિફંડ મળે એમ નહોતા, તો પછી મેં કીધું જઈ આવીએ. હબીબી કરીને લોકો દુબઈ બોલાવે છે, પણ દુબઈ તો જવાય એવું નથી. માટે મેં ચૂઝ કર્યું છે થાઈલેન્ડ. મારી સાથે તમે જોશો થાઈલેન્ડનો વિડીયો, અને એવા પિક્ચર્સ ને કેવું વિડીયોમાં અંદર જોવા મળશે કે જે અનએક્સપ્લોર નહીં થયું હોય, એક્સપ્લોર નહીં થયું હોય એવું તમને બતાવીશ. તો ચલો મારી સાથે થાઈલેન્ડ. સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ, અહીંયાથી જઈશું એટલે ઇકો. કેમ છો દોસ્તો? અમે લોકોએ ચેક ઇન ફિનિશ કરી દીધું, એના પછી ઇમિગ્રેશન ફિનિશ કર્યું, ત્યારબાદ અમે લોકો ડિપાર્ચર લોન્ચમાં આવ્યા અને ભરપૂર ફૂલ નાસ્તો નહીં, ડિનર કમ્પ્લીટ કરી લીધું. અનલિમિટેડ ડિનર હતું અદાની લોન્ચમાં. જે ફિનિશ કર્યા પછી હવે એવું લાગે છે ફ્લાઇટમાં જમવાનું મળે ના મળે કોઈ જ ટેન્શન નથી. હવે સીધા આપણે મળીશું બેંકોકની ફ્લાઇટમાં. ફ્લાઇટનો સમય છે તકરીબન 9:10. અહીંયા મારો વ્યૂ છે અને આ મારી વાઈફનો વ્યૂ છે. જો આવું થાય ટ્રીપમાં. દોસ્તો અમે લોકો આવી ગયા છીએ થાઈલેન્ડ બેંકોક. અહીંયા આવતાની સાથે અમે અમારો સામાન લઈ લીધો. હાય ઝલક. સામાન લીધા પછી અહીંયાથી અમે થાઈબાત કેશ ઉપાડ્યા. 1000 થાઈબાતના અગેન્સ્ટમાં મને 250 થાઈબાતનો એક્સચેન્જ ચાર્જ લાગ્યો, કારણ કે થોડા થાઈબાત કો લેવા જરૂરી હતા, કારણ કે અહીંયાથી બહાર નીકળીને હોટલ સુધી પહોંચવાનું છે અને પૈસા તો જોવે. એટલે પૈસા લઈ લીધા છે અને હવે બહાર નીકળીએ. સવારમાં એરપોર્ટ પહોંચ્યા પછી લાગી હતી ભૂખ. 7-11 જઈને લીધી કોફી, ગ્લાસ એન્ડ આઈસ ક્યુબ મિક્સ કરીને હવે એનો માણીશું ટેસ્ટ. સારું સ્ટોવ. ગુડ, સારું છે. સ્ટારબક્સમાંની કોફી લો ને એના કરતાં બેટર છે. ચલો આઈસ પહેલાં ખાલી કરું પછી આગળનો વસ્તુ કરું. હવાથી આઈસ ખાલી કરી દીધો છે. હવે જુઓ, એટલે આપણે ચા પીતા નથી, ચા ભાવતી નથી, પણ ટ્રીક આવડવી જોઈએ. આ ચાય રેડી બેઠી. એવી ચાય તૈયાર. બહાર નીકળો ઇન્ડિયાની બહાર અને ચાના રસિયા હોય ને એમને આવો બધો આઈડિયા પહેલેથી લાવવો પડે. અધરવાઇઝ મેડમ ચા પી રહ્યા છે
ખબર નહીં ટેસ્ટ કેવો છે. સવારમાં ચા. એ ઘણા બધા તમને એટીએમ મશીન મળી જશે જેનાથી તમે વિડ્રો કરી શકો છો. મારી પાસે ફોરેક્સ કાર્ડ હોય તો એનો ઉપયોગ કરી શકો છો. અધરવાઇઝ તમારું ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ યા ક્રેડિટ કાર્ડથી બી વિડ્રો કરી શકો છો, પણ દરેકમાં ચાર્જ લાગશે. સો બેટર છે કે તમે યુએસડી કેરી કરો. દોસ્તો, અમારે જવાનું છે હોટલ બાયોકી સ્કાય. ત્યાં જવા માટે 2-3 રસ્તા છે. એક તો પ્રાઇવેટ કેબ કરી શકાય જેનું 300 થી 400 બાદ પ્રાઇસ હશે, પણ અમે લોકો એવું વિચાર્યું છે કે એની લોકલ ટ્રાન્સપોર્ટને યુઝ કરીએ અને એના માટે 6 વાગ્યાથી લોકલ ટ્રાન્સપોર્ટ બસ સ્ટાર્ટ થશે. તો 5 વાગ્યા છે, 1 કલાક વેઇટ કરવો પડશે અને લોકલ બસમાં જવાનો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરીશું. એટલે બન્યા રહો અમારા વિડીયોમાં. મિત્રો, ગેટ નંબર 6ની બહાર નીકળીને અહીંયા તમારે આવવાનો. A1 A2 બંનેમાંથી કોઈ પણ રૂટ લઈ શકાય છે. જોઈએ, વેઇટ કરીએ છીએ. 6 વાગવા આવ્યા છે. આ છે બેંકોક એરપોર્ટની બહારનો નજારો. ઉપર પણ ઓવરબ્રિજ યા મેટ્રો છે. ઓવરબ્રિજ છે સામે અને અહીંયા ઉપર મેટ્રો છે. આ રહી અમારી હોટલ. કેવી રીતે અહીં સુધી પહોંચ્યા એ ત્યાં તમને જઈને કહું શું થયું અમારી સાથે. આવતાની વેત અમારી સાથે ટ્રેજડી શરૂ થઈ ગઈ દોસ્તો. આ BTS છે, બેંકોક ટ્રાન્સપોર્ટ સર્વિસ, એલિવેટેડ ટ્રાન્સપોર્ટ, મતલબ આપણે ત્યાં જે મેટ્રો કહીએ છીએ એને અહીંયા લોકો BTS કહે છે. આ રહી અમારી હોટલ. ભાઈ, આમાં એવું થયું ને, બાયોકી સ્કાય હોટલ પહોંચવા માટે એરપોર્ટથી અમારે લેવાની હતી A3 બસ, પણ અમે બાય મિસ્ટેક લઈ લીધી A1. થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, જેના લીધે અમારે રસ્તામાં કોઈ એક સ્ટેન્ડ પર ઉતરવું પડ્યું બસમાંથી અને ત્યાંથી અમને બેંકોક મેટ્રો સ્ટેશનમાં બેસવું પડ્યું અને નિયરેસ્ટ લોકેશન સુધી જવું પડ્યું અને થોડું સવારમાં જ એક્સરસાઇઝ થઈ ગઈ. આ અમારી હોટલ આટલી મોટી ઊંચી 84 ફ્લોર, 84 માળ. અમે આવી ગયા છે સ્વિમિંગ પુલમાં. હમણાં જ થોડી વાર પહેલાં જબરજસ્ત વરસાદ પડ્યો. વરસાદ પછીનો માહોલ જુઓ. કોઈ કે અડધો કલાક પહેલાં વરસાદ પડેલો. તો જોઈએ સ્વિમિંગ પુલમાં થોડો ટ્રાય મારી લઈએ, થોડા ફ્રેશ થઈ જઈએ. મિત્રો, સીમ કંઈક એવો છે કે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અહીંયા ચેકિન અમને મળવાનું છે 2 વાગ્યા પછી, મતલબ 2 વાગે. ત્યાં સુધી શું કરીએ તો ભાઈ સ્વિમિંગ પુલમાં નાહ્યા, તૈયાર થઈ ગયા મસ્ત. આ સ્વિમિંગ પુલમાં નહીં થઈને તૈયાર થઈને ફ્રેશ થઈ ગયા અને 2 વાગ્યા સુધીનો સમય છે. ત્યાં સુધી હવે એ લોકો જોઈએ ક્યાં જઈએ છીએ, પ્લાન કંઈક કરીએ છીએ. ત્યાં સુધી જુઓ આ નજારો. ક્રેપ કરીને જઈ રહ્યા છીએ. ક્રેપમાં બેઠા છીએ. ભાઈ લઈ ગયા છે. อีก 90 เมตรเลี้ยวขวาแล้วขับตรงไปเรื่อยๆบน What is the name? છાટછાયજી આપણને લઈ જાય છે મંદિરમાં. ત્યાં જઈએ અને ત્યાં કેવું રહે છે ને એ બી ત્યાં જઈને બતાવું. કારણ કે ઇન્સ્ટાગ્રામ ઉપર તો બહુ જ વાયરલ છે એ રીલ્સ ને એ મૂર્તિ. તમને કદાચ મને શૂટ કરવાની પરવાનગી મળશે તો હું તમને બતાવીશ, તો તમને આઈડિયા આવી જશે. ત્યાં સુધી જુઓ થાઈલેન્ડની સ્કાય સ્કીપર્સ. જો આ હતી અમારી ગ્રેબની ટેક્સી. આમાં અમે આવ્યા હતા. છે ને બાકી ઓરેન્જ સેફ્રોન. યસ. કાપુન ખા.
આ જો સ્પેનિશ કોલોની જેવું લાગે છે ને, યુરોપમાં ક્યાં ક્યાં હોય એવું. બેંકોકમાં આવી જગ્યાએ તો કોઈ એક્સપ્લોર નહીં કરી હોય, એટલા માટે જ હું આ જગ્યાએ આવ્યો છું. જો તમને કેવું લાગે છે? યુરોપિયન આર્કિટેક્ચરલ. આખી બંને જે શેરી છે જ્યાંથી અમે એન્ટર થયા ત્યાંથી આવવું જ છે બધું. અને શાયદ કંઈક મજા આવે એવી જગ્યા છે. અને જે મંદિર માટે આટલા દૂર અમે લોકો આવ્યા ને, એ મંદિરનું તમને હું બતાવું બહારથી વ્યૂ. બહારનો વ્યૂ કંઈક આવો છે. અંદર જઈને જોઈએ છે કેવું છે. ચલો, શૂઝ અહીંયા આપણા હિન્દુ ટેમ્પલની જેમ જ શૂઝ રિમૂવ કરવાના છે. હર હર મહાદેવજી, શ્યામ સદાશિવ, થાઈ બાદ ચડાયા છે. પારકા દેશની અંદર આપણા ભગવાન મળે, કેવી મજા આવે. જોઈ લો જોઈ લો જોઈ લો કેવું છે, કહો જરા. અને આ જુઓ, જય 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 ગણપતિ દાદા, ગણપતિ દાદા, ગણપતિ દાદા. જુઓ 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 જુઓ. તમને આઈડિયા આવી ગયો હશે કે હું જે વાત કરી રહ્યો હતો જે ટેમ્પલની. આ સ્ટેચ્યુ જોઈને તમને 100% આઈડિયા આવી ગયો હશે કે હું શેની વાત કરી રહ્યો હતો. જય માં જય માં જય માં જય માં જય માં જય માં. જય હો ગણપતિ દાદા કી જય હો, જય હો, જય હો, જય હો, જય હો. ચલો, અહીંયા જે મેડમ છે એ તમને થોડુંક કહે છે અહીંના વિશે. ઉપર Yeah. ટેલ મી અબાઉટ ધ ટેમ્પલ. Okay, about the temple is upstairs and the second floor have the first one from the Siddhivinayak. Okay, Siddhivinayak, Yes. yes. The second have the Dagduset. Dagduset, Yes, yes. from the Pune. Yeah. Have the Rakshmi, have the Siva, have the Wow. Tisakti, have the Kishana, Oh. have the Murugan. Yeah. We feel we are not outside of India right now. Uh-huh. Coming after that, we are looking. We are in India. Wow. Because of this temple, so many gods in this temple. Thank you so much. You can. Yes, yes, go yes, upstairs. definitely. જોયું. થેન્ક યુ Thank you so much. Thank you so much. ચલો, હવે ધીમે ધીમે અવાજ કર્યા વગર આપણે ઉપર જઈએ. જય ગણપતિ દાદા, ગણપતિ દાદા, ગણપતિ દાદા. જય સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા. દગડુ શેઠ મહારાજ કી જય હો. અમારા ફેવરેટ ભગવાન આવ્યા. જે છે એ બધું આનંદનાથી જ છે. હર હર મહાદેવ દાદા. એ લોકો કાઉનું મિલ્ક ભગવાનમાં પ્રસાદમાં. My owner. Yeah. Is an owner of the temple. Is a Yeah. Janet Insuan. My boss. He believe and he love is the Ganesha. He learned the artist. Is the artist. puja of the Ganesha. Yes. But the Ganesha have give the dream. Give money, everything for my boss. Okay, Uh-huh. good. My boss is the Buddha, is the staff, is the Buddha, everybody. Okay. But love, love Mahadev, love Mahadev. Can we see the Mahakali temple? Oh yes, you can. Upstairs. Upstairs. Okay, okay. Thank you. Thank you. Thank you. ચલો મિત્રો, હવે ઉપર જઈએ છીએ. જોઈએ જે મૂર્તિ માટે આપણે રાહ જોઈ રહ્યા હતા ને, જે ઇન્સ્ટાગ્રામ પર તમે બધાએ જોયું છે, બસ આ જ છે માં. જેને જોવા માટે હું છેક આટલે દૂર સુધી આવ્યો. બહુ સુકૂન ફીલ થાય છે. કલાકારે એવી મૂર્તિ બનાવી છે
કે હમણાં એમ લાગશે કે માં કંઈક બોલશે, હમણાં એમ લાગશે ચાલવા માંગશે એમાં. જોવા જરા મિત્રો, બેંકોક આવો ને તો આ મંદિર મેં એકવાર તો જરૂર આવજો, એક ફિલિંગ આવશે. અમારો એક્સપિરિયન્સ હતો મેં જે શેર કર્યું તમને. એકવાર જરૂર આવવું જોઈએ. તમને આનું એડ્રેસ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, મળી જશે. અને તમે ઇન્સ્ટાગ્રામ કે ગૂગલ પર બી સર્ચ કરશો તો બી આ એડ્રેસ મળી જશે. મહાકાલી ટેમ્પલ, શ્રી ગણેશ હલવદ ટેમ્પલ છે, બહુ જ સરસ છે. થર્ડ ફ્લોર ઉપર માતાજીનું મંદિર છે. બહુ જ શાંતિ મળશે, બહુ જ મજા આવશે. હું ગમે એટલું કહીશ તો તમને એનો આઈડિયા નહીં આવે, પણ એકવાર એક્સપિરિયન્સ કરજો. થાઈલેન્ડમાં યુરોપિયન કલ્ચર એવું લાગે કે પોર્ટુગીઝ આવી ગયા હોય ને એવું ફિલિંગ લાગે છે. ગોવામાં બી આ રીતના મકાનો છે ઘણા ખરા. તમને ખબર છે ને ગોવામાં છે કે નહીં આવા મકાન? અહીંયા ગાડીઓ જુઓ, 100 બડકર એક. અને અહીંયા નોટ કર્યું, ગાડીમાં બધા ફાસ્ટ ભગાવે છે. બાઇક અને એક્ટિવા બી આપણાથી હેવી છે, 150-150 સીસી મિનિમમ. તમને મેન સ્ટ્રીટ બતાવું, મેન સ્ટ્રીટ જુઓ, બહુ મસ્ત છે. ફુકેટ ઓલ્ડ ટાઉનમાં જે છે ને અમે લોકો જવાના છીએ એની ઝલક તમને અત્યારે બતાવી દઉં. દેખો, વાવ, આ ગાડી લઈ લઈશું આપણે. I can feel you everywhere, like a shadow, like a fever.